મસ્ત મજાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે દ્વારકામાં હતી. જોરદાર ફોટા વાળી લીધા છે. અહીંયા જઈશ અહીંયા મંદિરમાં કેવું છે ખબર છે આપણે પૈસા થોડા મોગલમાંનું જે જન્મ સ્થળ છે અહીંયા અરકો છે કાંઈ ગઢરીનો અને દ્વારકાધીશની ધજાના દર્શન કરી લ્યો. ખાલી ધીશના દર્શન કરી લીધા છે. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છે? મજામાં ને? આપણા વ્લોગ જોતા બધા મજામાં જોઈ તો કેમ છે? આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા. તો ચાલો વ્લોગમાં બન્યા રહો. આ કોણ છે? તું કોણ છે? અત્યારે આપણે પેટ્રોલ પંપે ઊભા છીએ. આપણે ગાડીમાં પેટ્રોલ નખાવા ને હવે ઓન ધ વે જઈ દ્વારકા. લો ગાઈસ, મસ્ત મજાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે દ્વારકામાં. અત્યારે ઊભા રહ્યા છીએ હોટલમાં. હોટલનું નામ છે ઓમ હોટલ. ઓમ ને અહીંયા છે આઈ લવ દ્વારકા. ગુડ મોર્નિંગ દ્વારકા. અહીંયા પવન ચક્કીઓ ફરે છે. ધીમે 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 સવાર થાય છે. જો સૂરજ ઉગે છે બતાવું કેમ છે બાકી વ્યૂ. આપણે અત્યારે દ્વારકામાં તો પહોંચી ગયા છીએ. અત્યારે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા દર્શન કરવાના. રસ્તામાં આવ્યું સુદર્શન સેતુ. આ સુદર્શન સેતુ એ ઊભા છે. મસ્તીના ફોટા બતા વારી છે અને હવે જશે બેટ દ્વારકા દર્શન કરવા. અને ગાઈસ અહીંયા જો એકલા ફોટા જ પારે છે માણસો. આ ફોટા પારવા માટે ફૂલ બન્યો એવું લાગે. જો બધી બાજુ ફોટા પારવા વાળા જ દેખાશે. આમ જોઈ લે. આપણે પેલા ફોટા પાડી લીધા છે એટલે એમ ના કહેવાય. અમે મસ્તીના જોરદાર ફોટા વાળી લીધા છે. અહીંયા સુદર્શન સેતુ છે અને અહીંયા છે ને અમે વિચારી રહ્યા છીએ કે આ ડોયરા છે ને એ આપણે પતંગ ઉડાડવા લઈ જવા છે ઉત્તરાયણમાં. પછી જો કેવા ઉડે જોરદાર, બરોબર ને? લઈ જવા છે અહીંયાથી. પછી જો આપણે ઉત્તરાયણમાં પતંગ ઉડાડવા છે. અત્યારે બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે. અહીંયા ગાડી પાર્કિંગ કરવા ગયા છે. અહીંયા પાર્કિંગ બહુ મોટું છે. થોડું ઘણું ટ્રાફિક તો છે. હવે જાય આગળ દ્વારકાધીશના મંદિરે. અત્યારે રિક્ષામાં બેસી ગઈ છે. આગળ કાર તો જવા દેતા નથી. છકરામાં બેસી ગયા છે. કરીને આવી ગયા છીએ. હવે જાણીએ આપણે પાર્કિંગ આપણી ગાડી પાસે. જય દ્વારકાધીશ. અત્યારે હાલીને પાર્કિંગ બાજુ જઈ ગઈ અને તડકો તો જો અમારા મમ્મીને જ લાગી, બીજા કોઈને લાગતો જ નથી. જોયું ને? આ ભાઈ ટોપી પહેરી હતી, કાઢી નાખી. રોયલ એનફિલ્ડ ની તો ટોપી છે ખાલી. આમ જો બુલેટ લઈને આપણે આવ્યા છીએ ને દ્વારકા. બુલેટ લઈને ઘર ભેગું થાય. ઘર ભેગું થાને ભાઈ. અત્યારે આવ્યા છે ભીમરાણા મોગલમાંનું જે જન્મ સ્થળ છે અહીંયા દર્શન કરો. તમે આવ્યા છો કે નહીં કોમેન્ટ કરી દેજો. બાકી જય મોગલમાં કોમેન્ટ કરી દેજો બધા. જય મોગલમાં. આપણે દ્વારકા આવીને મહાદેવની જ્યોતિર્લિંગના દર્શન કરવાના આવીએ એવું થોડી બને. આ રહ્યા નાગેશ્વર જ્યોતિર્લિંગ અને આ રહી મહાદેવની મૂર્તિ. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. આપણે દર્શન કરવા ગયા હતા, દર્શન કરી લીધા. હવે બારોબાર ઊભા છીએ. પછી તમને વ્યૂ બતાવું મહાદેવની મૂર્તિનો આગળનો.
ગાઈસ તડકો છે કાંઈ ગધરીનો ગાભા કાઢી નાખે એવો તડકો છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશની નગરીમાં અને દ્વારકાધીશની ધજાના દર્શન કરી લ્યો. ખાલી અંદર તો તમને નહીં દર્શન કરાવી શકો પણ ખાલી ધજાના દર્શન કરી લ્યો તોય આપણી આબરૂના ધજાગરા ના થવા દે એવા આપણા દ્વારકાધીશ. અને માંગો 20 ને આપે 30 એ દ્વારકાધીશ. તો જલ્દીથી કોમેન્ટ કરી દે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું મંદિર 5 વાગે ખુલશે એટલે આપણે આવી ગયા છે ગોમતી ઘાટે. અત્યારે મસ્ત નજારો છે. એટલે થોડીક વાર પછી મંદિર ખુલશે ત્યારે દર્શન કરવા જઈશું. અત્યારે ગરમીના લીધે બધા ઠંડુ પીવે છે. આમ જોવો બધા સોડા ને એવું બધું. હેલો આપણે પી લઈએ. તો ગાઈસ ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હમણાં ધજા ચરાવી એના પણ દર્શન કર્યા. તો બહુ મજા આવી ગઈ દર્શન કરીને. તો બોલો દ્વારકાધીશ કી જય. હેલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. તો કેમ છે બધા મજામાં ને? આપણા બ્લોગ જોતા મજામાં જોઈએ તમને ખબર જ છે. આની પહેલાં પણ કીધું. હવે આપણે આવી ગયા હતા રાતે 12 વાગે તો ઘરે. પછી ફોનમાં ચાર્જ નહોતું એટલે વ્લોગ નહોતો લીધો. અને અત્યારે આપણે જવાનું છે કોલેજે. થોડુંક કામ છે ને ફોર્મનું ને એટલે. તો ચાલો આપણે કોલેજે જઈએ. દસ્તાવેજ ના કરવાના હોય 500 ફોર્મ તને કેટલા મળશે? કોઈને એડમિશન લેવું હોય તો સંપર્ક કરજો. આપણું કામ પતી ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. અને અહીંયા રસ્તામાં બને છે ઓવરફ્લાય. આપણું જામનગર વિકાસ તરફ જઈ રહ્યું છે. ટ્રાફિક તો છે.